મારું નામ પારેખ રેશમાબેન કલ્પેશભાઈ છે। હું નંદેશ્રીમાં રહું છું। મારી ઉંમર 26 વર્ષ છે। મારી આ મોટી છોકરી છે એની ઉંમર 3 વર્ષની છે અને આ બીજી છે છોકરી એની ઉંમર 3 મહિનાની છે। ખાવામાં ફળ ખાતી હતી, પછી તરલ પદાર્થવાળું વધારે ખાવાનું, પાણી વધારે પીવાનું, પછી દૂધની બનાવટોવાળું વધારે ખાવાનું, એવું બધું કાળજી રાખતી હતી। પછી આ ભાઈ આવ્યા, એમણે મને સમજણ પાડી કે તમારે જે ખોરાક તમે લો છો એમાં તમારે આયર્ન કેલ્શિયમની માત્રા વધારે હોય, લીલા શાકભાજી છે એનું પ્રમાણ વધારવું જોઈએ, જેનાથી તમારા બાળકનો વિકાસ સારી રીતે થાય અને તમારા માટે પણ લાભદાયક થાય। જ્યારે ડિલિવરી થાય ત્યારે બાળકને કાંગારૂ કેર આપવાની અને જે પેલું ઘટ ધાવણ આવે પીળા કલરનું એ બાળકને 1 કલાકની અંદર આપવાનું। જે મેં આપ્યું હતું એ ભાઈએ કીધું ને એ પ્રમાણે એના વિશે માહિતી ભાઈએ આપી હતી મને। એવું કીધું હતું કે જે ઘટ ધાવણ આવે છે એનાથી બાળકને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને એનાથી ચેપી રોગો નથી થતા બાળકને। અહીંયા પણ એવું છે, એમાં પિયરમાં એવું છે, બધું જ ખાવાની છૂટ છે અને ડૉક્ટરે જે કીધું હતું ને એ બધું જ મારા ઘરના એગ્રી થઈ ગયા કે ડૉક્ટર જે કહે ને એ જ ખાવાનું। ભાઈએ જે ખાવા કીધું તે મારા ઘરનાનું વાત કરું ને તો ઘરના એગ્રી થઈ જાય। પિયર ગઈ હતી તો કે આજુબાજુવાળા કહે કે એનાથી બાળકનું પેટમાં દુખતું હોય ને તો મટી જાય છે, બાળકનું ખાવાનું વહેલું પચી જાય, એટલા માટે બાબુલીન ચાલુ કરી હતી। 3 દિવસ થયા તો બાબુલીન ચાલુ કરે અને ભાઈ આવ્યા હતા અહીંયા આગળ મારા હસબન્ડ મારા સાસુને એમ ઘરે હતા તો એમને સમજણ પાડી કે માતાનું ધાવણ જ શ્રેષ્ઠ કહેવાય, એનાથી વધારે કશું આપવાનું નહીં। એટલે પછી મારા હસબન્ડનો ફોન આવ્યો મને અને પછી હું બીજા દિવસથી બંધ કરી દીધી। અમે આની સાથે બોલવાની કોશિશ કરે છે ને તો એ હસીને અમારી સાથે વાત કરે છે અને પેલું બંગડી ફરાઈએ ને તો એ જોવે છે એવી રીતે। પછી ઘોડિયા સાથે લટકન લટકાવીએ છીએ, એ બધું અંદરથી ચોપડીમાંથી જોઈને કરીએ છીએ અને આને પૂછી જઈએ છીએ કે તારે કયા કપડાં પહેરવા છે, આ વાસણનું નામ શું છે, આ વસ્તુનું નામ શું છે, તો એ આંગળી કરીને અમને બતાવે છે ને ત્યાંથી લઈને પણ આવે છે। આટલું અમને ચોપડીમાંથી જાણવાનું મળ્યું। ફંક્શન પહેલ અને ફંક્શનમાંથી જે આ ભાઈ આવે છે એમને જે મને સમજાયું છે એનાથી મને બહુ જ ફાયદાકારક થયું છે અને મારા જેવી ઘણી બધી મહિલાઓને આનાથી શીખવાનું મળશે, જેવી રીતે મને શીખવાનું મળ્યું છે। એના માટે આ ભાઈનો અને આ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું।